સદન ખાતે રવિ પાકના સર્વે માટે બેઠક યોજાઈ। કમોસમી વરસાદને કારણે થયેલ રવિ પાકની ખેતીમાં ખેડૂતોને થયેલ નુકસાનના સરકાર દ્વારા યોગ્ય નુકસાની સર્વે સમયસર હાથ ધરાય અને ખેડૂતોને વળતર મળેની સમીક્ષા માટે સ્થાનિક ધારાસભ્ય, તલાટીઓ, ગ્રામસેવકો સાથે બેઠક યોજી। દક્ષિણ અને મધ્ય સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને માથે કુદરતી આફત આવી હોય તેમ ચોમાસા બાદ શિયાળાની ઋતુની શરૂઆતમાં વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના મામૂલા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે વડોદરા જિલ્લાના 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના ધારાસભ્યોએ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને પત્ર લખી ખેડૂતોની વિપદાની ઘડીમાં વારે આવવા કરાયેલી રજૂઆતને પગલે કેબિનેટની બેઠકમાં રવિ પાકની ખેતીમાં નુકસાનનો સર્વે કરાવવા અપાયેલ આદેશના પગલે સાવલી તાલુકા સેવા સદન ખાતે ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષસ્થાને અને પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની ઉપસ્થિતિમાં જેઓને પાક નુકસાનીના સર્વેની જવાબદારી આપે છે એવા સાવલી, ડેસર તાલુકા તલાટીઓ અને ગ્રામસેવકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને સરકાર સુધી ઝડપી અને સંપૂર્ણ માહિતી પહોંચી અને ખેડૂતોને સમયસર સરકાર દ્વારા વળતર ચૂકવાય માટે ઝડપી કામગીરી કરવા સૂચન કરાયું હતું અને ગ્રામીણ ખેડૂતોને પોર્ટલ પર અપલોડ માટે પડતી મુશ્કેલીઓમાં સહાય કરવા જણાવ્યું હતું। છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદનો માર સમગ્ર ગુજરાત વેઠી રહ્યું ત્યારે મારે સાવલી વિધાન ક્ષેત્રમાં સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા 2 દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને 20 દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે ગ્રામ સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન, માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મામલતદારની હાજરીની અંદર ગ્રામ સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર, કપાસ, તમાકુ, સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે। હું વક્તાપુરા નરેન્દ્રસિંહ અજીતસિંહ રાહુલજી, સરપંચ સાથે ખેડૂત પણ છું અને આ અતિવૃષ્ટિ જે પાછળથી આવી છે એમાં તમામ ખેડૂતોને વર્ણવવાની સાથે હું મારી પોતાની વાત કરું તો 27 વીઘા કપાસમાં કપાસ વીણવાના ટાઈમે આજે મારે 100 મણથી ઉપરનો કપાસ હોવા છતાં હું એને વીણી શક્યો નથી અને આખા કપાસમાં જીંડવામાં દરેક જીંડવે કપાસ ઉગી ગયો છે। એવી જ રીતે એરંડા પણ આજે મારે 10 એકર એમાં લગભગ 5 થી 6 એકર વચ્ચે બધા જ કપાસ એરંડો એટલે દિવેલા સુકાઈ ગયા છે। એવી જ દશા તમાકુમાં પણ થઈ છે। તમામ ખેડૂતો આજે મૃતપાય અવસ્થામાં છે, એમનો ખર્ચો પણ નથી મળવાનો અને આ સાથે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર જે પ્રયત્ન કરી રહ્યા છે એ બહુ ખૂબ જ સરાહનીય છે। ખેડૂતોને ખરેખર 100% વળતર મળે પણ હવે પછી એ ખેડૂતને ઊભો થવા માટે 100% વળતર પણ ઓછું પડે। આદરણીય ધારાસભ્યને અમારી વિનંતી છે કે આપ સરકાર સુધી આ અમારા વિચારો તમામ ખેડૂતોના પહોંચાડો અને ખેડૂતોને જેમ તેમ બને એટલી મદદ કરી અને એને ઊભો કરવા પ્રયત્ન કરીએ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।